નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હું દર્શન જયસ્વાલ સાઈ સીડ કંપનીમાંથી આવું છું અને કચ્છ જિલ્લો સંભાળું છું. આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની ખેતરે સાઈ સીડ્સ કંપનીના સાઈ 33 દિવેલા વાવેલા છે, એમની મુલાકાત માટે આપણે આવ્યા છીએ. સાથે વેપારી મિત્ર પણ આપણી સાથે હાજરમાં છે. નમસ્કાર. સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોનો પરિચય જાણશું. હા, તમારું આખું નામ કહો બોલે આપણે. નાથાભાઈ, બરોબર. તો આપણે વાતચીત કરીએ નાથાભાઈ કે આ કઈ વેરાયટી વાવેતર કરેલી છે? સાઈ 33 વાવેતર કરેલી, બરોબર. અને તમે ક્યાંથી લાવ્યા હતા અને કોને ભલામણ કરી હતી? પટેલ એગ્રો સેન્ટર ધનજીભાઈએ ભલામણ કરી હતી, સુવઈથી, બરોબર. તો આપણે સાથે જે મેન વાતચીત કરીએ, બરોબર, કે સાઈ 33 વેરાયટીમાં સુકારાનું પ્રમાણ કેવું રહે છે? બાકી અત્યારે તો કાંઈ નથી એવું, બરોબર. અત્યારે બધું સારું છે. અને જે મેન તમામ ખેડૂતનો પ્રશ્ન હોય છે કે કોઈ પણ વેરાયટીની અંદર ખરીને જે ડાળીઓ કહીએ છીએ, ફૂલીઓ કહીએ છીએ, જો એ આવી જાય તો આપણે ઉત્પાદન સામે ઘટી જતું હોય છે. તો આ વેરાયટીમાં તમને ક્યાંય ફૂલિયાનો એવો કોઈ પ્રશ્ન રહ્યો ખરી? ના, એવું કંઈ નથી રહ્યો, બરોબર. તો ખેડૂત મિત્રો, આપણી સાથે બીજા ખેડૂત મિત્ર છે, બરોબર. આપણે એમનું પણ પરિચય લઈશું. નમસ્કાર, આપણું શું નામ છે ભલે? મારું નામ રમેશગીરી પ્રેમગર ગુસાઈ, ખેંગારપર. હા, ખેંગારપર. તો આપણે વાત કરીએ કે આ સાઈ 33 કેટલા એકરમાં કદાચ વાવેતર કરેલી હશે? મારે સાઈ 33 100 એકરની આસપાસ વાવેતર કરેલું છે. 100 એકરમાં, બરોબર. અને ઓલ ઓવર શું તમારું વાવેતર સામે પણ વધારે છે, તો એ પ્રમાણે જે તમે પાક જુઓ છો એ પ્રમાણે આમ ખરેખર કેવું રહ્યું? બાકી પાકમાં સાઈ 33 તો અમે પહેલેથી જ વાવીએ છીએ, અનુભવ તો કરેલ જ છે આનો. હા, આની એક સગવડી છે કે બીજા ઈંડા જ્યાં સુકારો આવી જાય છે એમાં આને સુકારો નથી આવતો. પ્લસ એની અંદર બીજાની અંદર જે પાણી કે હવામાન ચેન્જ થાય એટલે ડારિયાનું ચાલુ થઈ જાય પ્રમાણ. માળ એકદમ 2-4 ઉપર મોડ થાય, નીચે ખાલી થાય, અહીંયાની અંદર તકલીફ નથી રહેતી, બરોબર. અને ઉત્પાદનની અંદર જોવા જાય તો એકરની અંદર અમાને તો બહુ સારું આપે છે. 40-50 ની આસપાસ એકરે આગતરા ઈંડા હોય તો 50+ થઈ જાય છે, અને થોડું વાવેતર લેટ થયેલ હોય તો 40-50 ની વચ્ચે રહે છે, બરોબર. એટલે આપણે જે 40-50 મણ વાત કરીએ, જે કચ્છના 40 કિલો પ્રમાણે. હા, 40 કિલો, બરોબર. તો ખેડૂત મિત્રો, જે કચ્છના જે 40 કિલો ઉત્પાદન ચાલે છે મણ, એ પ્રમાણે જે 40 થી 50 મણનો ઉતારો આપે છે. તો બીજું કે આ ખરેખર શું ખેડૂતોને વાવેતર કરવું જોઈએ? વેરાયટી વાવેતર કરવું જોઈએ, અમે તો આની જ ભલામણ કરી છે. બરોબર. હા, ના, તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ધન્યવાદ.